ગુજરાતના રાજકોટ શહેરમાં ગુનાખોરીને નાથવા માટે પોલીસે આજે મોટી કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ પોલીસે 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામોને તોડવાની શરૂઆત કરી છે। આ આરોપીઓ મર્ડર, ચોરી, લૂંટ, ચીલઝડપ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા છે। આ કાર્યવાહીમાં કુલ 2610 ચોરસ મીટરની જગ્યા પર બુલડોઝર ફરશે, જેની કિંમત આશરે 6,52,50,000 રૂપિયા છે। આ મેગા ડિમોલિશન ઓપરેશન રાજકોટ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે। પોલીસે જણાવ્યું કે આ બાંધકામોમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવેલા નાણાં દ્વારા બનાવવામાં આવ્યા હતા, જેના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે। ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે। આજે વહેલી સવારથી શરૂ થયેલા આ કાર્યવાહીમાં બુલડોઝરો કામે લાગ્યા છે। પોલીસે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અને કાર્યવાહીમાં સહકાર આપવાની અપીલ કરી છે। આ ઓપરેશનને લઈને રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આ ગુનાખોરી સામે કડક વલણ અપનાવવાની સરકારની નીતિને લોકો દ્વારા સમર્થન મળી રહ્યું છે। આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતાઓ છે, જેનાથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાગે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। माननीय एचएम सर और माननीय डीजी सर द्वारा राजकोट शहर में असामाजिक तत्वों की यादी तैयार करने सूचना आपवामां आवेल हती અને असामाजिक तत्वों जेटला पण गैरकायदेसर दबाण, गैरकायदेसर बांधकाम जे छे एमने दूर करवानी અને ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખવાની સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચનાની અનુપાલનના ભાગરૂપે માનનીય સીપી સર બ્રજેશ કુમાર ઝા સર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। આ જે આરોપીઓ છે એમના 55 કરતા વધારે ગેરકાયદેસર બાંધકામ જે છે સરકારી જગ્યા ઉપર કરેલા છે, એમને આજે દૂર કરવામાં આવી રહ્યા છે। આ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, મારામારી અને પ્રોહિબિશનના મલ્ટિપલ ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે। અમુક આરોપીઓ વિરુદ્ધ 10 કરતા વધારે ગુના પણ દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ એમના વિરુદ્ધ થયેલી છે। ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓ છે જેમના વિરુદ્ધ મલ્ટિપલ ઓફેન્સીસ રજિસ્ટર થશે, એમના વિરુદ્ધ પણ આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે। दादा का बुलडोजर फिर से चला राजकोट में। देखिए, भारतीय जनता पार्टी की गुजरात सरकार आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में गुजरात पुलिस का ये स्पष्ट संकल्प है कि राज्य में अगर आप कोई भी गुनाह करोगे, बेगुनाहों को परेशान करोगे और राज्य की सरकारी ज़मीनों पे आप कब्जा भी करोगे, हम ये नहीं चलाएंगे। ये गुनहगारों के खास तौर पे आज राजकोट की अगर मैं बात करूं तो 38 गुनहगारों के 38 जगह जहां उन्होंने दुकानें बनाई हैं या फिर घर बनाया है या फिर ये 2 नंबर के काम करने का अड्डा बनाया है, उस सभी को ध्वस्त किया जाएगा और ये सभी लोगों पे सख्त से सख्त कार्रवाई होगी। राज्य में शांति से, मेहनत से और ईमानदारी से काम करने वाले सभी लोगों के लिए राज्य सरकार हमेशा उनके साथ खड़ी है, लेकिन जो गुनाह करेगा उनको नहीं छोड़ा जाएगा।